નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના જાણીતા અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયેલી એક મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ચોરી થવાની ઘટના સામે આવી છે. જોકે અટલાદરા પોલીસે આ મામલે ખૂબ જ પ્રશંસનીય અને ઝડપી કામગીરી કરીને મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા આરોપીઓને ઝડપી પાડી હતી. ગત 31 મેના રોજ વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં દર્શન માટે આવેલી એક મહિલા ભક્ત જ્યારે ભગવાનના દર્શનમાં લીન હતી ત્યારે ભીડનો ગેરલાભ ઉઠાવીને અજાણ્યા શખ્સોએ તેમના ગળામાંથી અંદાજે 60,000ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર તફડાવી લીધું હતું અને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના અંગે ફરિયાદ નોંધાતા જ અટલાદરા પોલીસ એક્શન મોડમાં આવી હતી. અટલાદરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમે આ સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને સાથે જ હ્યુમન સોર્સ એટલે કે બાતમીદારોને સક્રિય કર્યા હતા. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિનાયક હાઉસિંગ નજીક વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાયેલી બે મહિલાઓની અટકાયત કરી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આ બંને મહિલા આરોપીઓએ મંગળસૂત્રની ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલું 60,000 રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર પણ કબજે કર્યું છે. હાલમાં પોલીસે બંને મહિલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ મહિલાઓની ઓળખ સુભદ્રા ઉર્ફે શોભા દંતાણી અને જ્યોતિ દંતાણીના નામે થઈ છે. બંને મહિલાઓ અમદાવાદના મણિનગર ખોખરા વિસ્તારના દેવીપુરાના છાપરાની રહેવાસી છે. જો કે આ ગુનામાં સંડોવાયેલી અન્ય એક મહિલા ફરાર છે, જેને ઝડપી પાડવા માટે અટલાદરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.